કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો કરુણા અભિયાન 2024 અંતર્ગત વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં 58 કલેક્શન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ભૂટણી જાપા પશુ ચિકિત્સક દવાખાના, ગાંધીનગર ગૃહ, ઉમા ચોકડી, કારેલીબાગ, અંબાલાલ પાર્ક સહિત અનેક જગ્યાએ ઇજાગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી રહી છે। પતંગ, દોરા તેમજ અન્ય રીતે ઈજા પામનાર પક્ષીઓ માટે તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન સેવા આપવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે। વન વિભાગ, પશુ ચિકિત્સક તથા સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પશુઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। રિપોર્ટ સાદિક કાજલવાલા। સાજી કરવામાં આવી છે। क्या हुआ છે સર પક્ષીઓની સારવાર અહીંયા કરવામાં આવી રહી છે। કયા કયા પ્રકારના પક્ષીઓ અહીંયા આવ્યા છે? વડોદરામાં આજ રોજ મકર સંક્રાંતિના દિવસે કરુણા અભિયાન 2024નું આયોજન કરવામાં આવેલું છે। વડોદરામાં ખાસ કરીને કબૂતરની પ્રજાતિ બહુ જ પુષ્કળ પ્રમાણમાં એનું પોપ્યુલેશન છે, એટલે સ્વાભાવિક રીતે કબૂતરના જ કેસ ઘણા જે ઘાયલ થાય છે તેના કેસ ઘણા અહીંયા આગળ આવે છે। વધુ ગંભીરમાં કોઈ પક્ષી આવ્યો હોય? વધુ આઈબીસ કાકણસાર, જે કાકણસાર ગઈકાલે ઇન્જર્ડ થયું હતું અને આજે એની સારવાર કરવામાં આવી છે, કે જેને એકદમ પાક કપાઈ નજીવી સંધાયેલી હતી, તો તેમાં પિનિંગ કરીને એને સાજી કરવામાં આવી છે। આ અભિયાન ક્યાં સુધી ચાલવાનું? અભિયાન ગુજરાત સરકારનું અભિયાન કરુણા અભિયાન દર વર્ષે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી રાખવામાં આવે છે। તે દરમિયાન સવારથી સાંજ સુધી, રાત્રે 10 વાગ્યા સુધી પણ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે। આપનો પરિચય? હું ડૉક્ટર વિમલ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, ભૂતળી જાપા, વડોદરા। અંતર્ગત આજે પશુઓની સારવારનું કેન્દ્ર અહીંયા રાખવામાં આવ્યું છે, શું કહેશો આ માટે? આમાં તો કશું નહીં, છેલ્લા ઘણા વર્ષોથી અમે ઉત્તરાયણ દરમિયાન કેમ્પ કરીએ છીએ। પબ્લિકને તો એ કહે છે કે સવારે અને સાંજના ટાઈમે પતંગ ના ચગાવે, કારણ કે પક્ષીઓને ખાવાનો ફરવાનો ટાઈમ હોય છે, એ ટાઈમ પર થોડું ધ્યાન રાખવું જોઈએ, રાતે ફટાકડા ના ફોડવા જોઈએ। એનાથી વિશેષ તો કંઈ કહેવા નથી માગતો હમણાં। છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા કામગીરી કરવા? છેલ્લા મિનિમમ 7 વર્ષથી મેં કેમ્પ કરું છું અહીંયા આગળ। અચ્છા, આજે કેટલા પક્ષી અત્યાર સુધી આવ્યા છે? અત્યાર સુધીની અંદર મારી પાસે 25 કે 30 કેસ આવી ગયા છે। અચ્છા, એમાં કોઈ વધારે ઇન્જર થયું હોય? કોઈ પાંખો વધારે પડતી ગવાયેલી આવે છે,
કારણ કે દોરામાં લટકી જાય છે, દોરા વધારે, પછી ચાઇનીઝ દોરા બી હમણાં કબૂતરને જોવા મળ્યા છે, એટલે દોરા સૌથી વધારે આવે છે. અચ્છા, આ કાર્યક્રમ ક્યાં સુધી ચાલવાનો છે? 20 તારીખ સુધી. 20 તારીખ. આપનો પરિચય? युवराज सिंह राजपूत, वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्ट, वडोदरा. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें